રાજ્યમાં આગામી 2 દિવસમાં મેઘરાજા કરશે મંડાણ, તો અમદાવાદ સહિત રાજકોટ, જામનગર, વલસાડમાં વરસાદી ઝાપટા. શિક્ષણના વ્યાપારીકરણ સામે કોંગ્રેસે રાજ્યવ્યાપી કર્યું વિરોધ પ્રદર્શન. શિક્ષણના નામે ચાલતી હાટડીઓ બંધ કરવાની કરી માંગણી. દુષ્કર્મ કેસમાં જયેશ પટેલને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. પોલીસે કર્યું પારુલ યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાર્થી કરી શકે છે ફરિયાદ. દીવના ચક્રતીર્થ બીચ પર સેલ્ફી લેતા 2 વિદ્યાર્થીઓ તણાયા. એક વિદ્યાર્થીને બચાવાયો, જ્યારે અન્ય એક વિદ્યાર્થીની શોધખોળ. ભાભરના ઉજનવાડા ગામે નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું. ગામમાં પાણી ઘૂસતા તંત્ર થઈ ગયું દોડતું. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ સ્કૂલ બસની અકસ્માત. ગોધરામાં સ્કૂલ બસની અકસ્માત થતા 15 વિદ્યાર્થીઓને ઈજા, તો વિસાવદર નજીક સ્કૂલ બસ પલટી. અને બ્રિટન થયું યુરોપિયન યુનિયનમાંથી બહાર. ભારતીય બજારોમાં જોવા મળ્યો બ્લેક ફ્રાઇડે. ગુજરાતને નુકસાન થવાની સંભાવના.